હેલો એવરીવન, તો ઘણા બધા આ વિડીયોની રાહ જોઈને બેઠા હતા કે એસટીઆઈનું કટ ઓફ કેટલું અટકશે, કારણ કે ઘણા બધાના મને મેસેજ આવ્યા હતા કે અમારું આટલું થાય છે, આટલા માર્ક્સ થાય છે, તો મેં કટ ઓફ કેટલું રહેશે. તો આજે હું એ વિશે તમને જણાવીશ. તો મેં પહેલાં પણ જણાવ્યું હતું કે મારી પાસે જ્યારે પ્રોપર ડેટા હોય, પ્રોપર એનાલિસિસ હોય છે, ત્યારે જ હું તમારી સાથે કઈ વસ્તુ શેર કરતી હોઉં છું. અત્યાર સુધી મારી પાસે થોડા ડેટા અવેલેબલ નહોતા, કારણ કે જ્યારે તમે કોઈ વસ્તુનું કટ ઓફ કરો છો નક્કી, ત્યારે ઘણા બધા ફેક્ટર કામ કરે છે. જેમ કે કેટલા છોકરાઓએ એક્ઝામ આપી, કેટલા પેપર કેટલું ટફ હતું, પછી જગ્યાઓ કેટલી છે, ઘણી બધી વસ્તુઓ અસર કરતી હોય છે. એટલા માટે મારી પાસે પ્રોપર ડેટા અવેલેબલ ન હતા. તો પછી મને થયું કે ચલો હવે હું તમારી સાથે થોડી શેર કરી લઈશ. મારી પાસે થોડા ડેટા આવી ગયા છે, તો હવે મને થયું કે ચલો તમારી સાથે શેર કરી લઈશ કટ ઓફ કેટલું રહેશે. તો હું તમને જે કટ ઓફ જણાવીશ ને, એ કટ ઓફ એવું હશે કે જેને 100% એસટીઆઈની મેન્સ એક્ઝામ માટે પ્રિપેરેશન કરવાની જ છે, એને લખવાની આવશે જ, એવા વ્યક્તિનું હું જણાવવા. જનરલની વાત કરીએ તો જનરલ વાળાને જેને 90+ હોય એમને તો 100% મેન્સની તૈયારી ચાલુ કરી જ દેવાની છે. 90+ જેના હશે એને આવી શકે છે મેન્સ લખવાની. એસસીબીસી ઓબીસી એ લોકોને 85 થી 105 સુધી કટ ઓફ અટકી શકે છે. પછી એસસી વાળા 80+, એસટી વાળા 75. આ બધાને જેને અપ હોય પ્લસ, એ બધાએ અત્યારથી મેન્સની તૈયારી ચાલુ કરી દેવાની છે. જોકે જેને 85+ હશે અથવા તો 85+ હશે એમને પણ ચિંતા કરવાની જરૂર નથી, એ પણ ચાલુ કરી શકે છે તૈયારી એક્ઝામની મેન્સ લખવાની, એમને કદાચ આવી શકે છે. બાકી જેને 90+ છે એ બધાને તો શ્યોર લખવાની આવશે જ મેન્સ, તો એમને અત્યારથી તૈયારી ચાલુ કરી દેવાની છે, કોઈ પણ રાહ જોવાની નથી. મેં તમારી સાથે શેર કરી દીધી છે કટ ઓફ. તો જેને 85+ છે એમને તૈયારી ચાલુ કરી શકે છે. બાકી જેને 90+ છે એમને તો 100% મેન્સ લખવાની આવશે ને આવશે, તો એમને કોઈ રાહ જોવાની જરૂર નથી જેમને 90+ છે એ. બાકી 80+ વાળાને થોડું ચાન્સીસ છે આવવાના મેન્સના, તો એ પણ તૈયારી તો ચાલુ કરી શકે છે. તો ઘણા બધા ડેટા, ઘણી બધી માહિતી ભેગી કરીને મેં મારું એનાલિસિસ કર્યું છે. તો જરૂરથી તમે તમારી તૈયારી ચાલુ કરી દેજો મેન્સ માટે. તો એમ પણ મેં ઘણા બધા એવું કહેતા હોય છે કે અમને જીપીએસસીની બુક લિસ્ટ આપો, અથવા મેન્સની તૈયારી કઈ રીતે કરવી, પછી અંગ્રેજી અને ગુજરાતી જે સબ્જેક્ટ છે મેન્સ માટે એની તૈયારી ક્યાંથી કરવી, કઈ બુક્સ કરવી, તે બધા ઓલરેડી મારા ચેનલ ઉપર મેં વિડીયોઝ શૂટ કર્યા છે, અપલોડ કરેલા છે, તો તમે જરૂરથી ત્યાં જઈને જોઈ શકો છો. એન્ડ મારું વોટ્સઅપ ચેનલ પણ છે, જેની લિંક હું નીચે આપી દઈશ, તો ત્યાંથી પણ તમે મારા કોઈ પણ અપડેટ્સ હોય ત્યાં હું મૂકતી હોઉં છું, તો ત્યાં પણ તમે જોડાઈ શકો છો. ચલો ફ્રેન્ડ, મળીએ નવા વિડીયોઝ નવી એનર્જી સાથે. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતા.